સુરત શહેરનું હાલ દિવસે ને દિવસે વિસ્તરણ થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારનો વ્યાપ વધતો હોવાથી મહાનગરપાલિકાને હવે કર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે. મહાનગરપાલિકામાં 8,117 જેટલા કર્મચારીઓની ઘટ પાલિકાના ચોપડે બોલાઈ રહી છે. આ ઘટતા કર્મચારીઓને કારણે શહેરના વિકાસના કામોમાં અનેક અડચણો આવી રહી છે. મહાનગરપાલિકામાં વર્ગ 4ના કર્મચારીઓ માટે પણ ભરતીને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને રસ્તાની સાફ-સફાઈ કરવા, ડ્રેનેજને લગતી સુવિધાઓ તેમજ અન્ય પ્રાથમિક કામો માટે કર્મચારીઓની ભરતી વહેલી તકે કરવામાં આવે તેવી માંગણી વખત ઉઠી છે. તેમ છતાં હજુ પણ પાલિકા પાસે 8,117 જેટલા કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે. જે કર્મચારીઓની જરૂરિયાત છે એ તમામ નવા કર્મચારીઓને શિડ્યુલ ઊભું કરવામાં આવે અને એ રીતે એની નિમણૂક કરવામાં આવે, ભરતી કરવામાં આવે, જેથી સુરત શહેરને ફરી પાછા આપણે જે રીતે સુરત શહેરમાં સફાઈમાં નંબર 1 આવ્યા છીએ તે રીતે આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે પણ સુરત શહેરને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકીએ એ સૌનું સપનું છે, અમારું પણ સપનું છે. અને એ સપનાને સાકાર કરવા માટે આપણે સૌ ભેગા થઈને એને સાકાર કરીએ એ જ આજની આ તકે અમારી અભ્યર્થના છે. જય જય ગરવી ગુજરાત, આઝાદ હિન્દ, જિંદાબાદ જિંદાબાદ જિંદાબાદ. સુરત શહેરને સફાઈમાં નંબર 1નું બિરુદ મળ્યું છે. આ શહેરને સફાઈ કરનાર કર્મચારીઓની ઘટ પાલિકા પાસે જોવા મળી રહી છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં હદ વિસ્તરણ બાદ પ્રાથમિક સુવિધાઓ આપવા માટે નવી ડ્રેનેજ લાઇન તેમજ રોડ રસ્તા બનાવવાનું શરૂ કર્યું છે. પરંતુ પાલિકા પાસે સ્ટાફની ઘટ હોવાથી આ કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે. ગ્રામ્યના અનેક વિસ્તારો મહાનગરપાલિકામાં ભળી ગયા છે. હદ વિસ્તરણ થયું હોવાથી ખરેખર હવે કર્મચારીઓની ઘટ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે ફરિયાદો સમયસર નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થતો. ને હાલમાં જે કર્મચારીઓ છે એ તમે જોશો કે લોકો જ્યારે પણ ઓફિસે જતા હોય કે ઝોન ઓફિસે જતા હોય ત્યારે કર્મચારીઓનો અધિકારી ઓફિસ પર મળતા નથી. સવારે જાય તો બપોર પછી બોલાવે છે. પોતાનો કામ ધંધો છોડી અને લોકો ઓફિસોના ધક્કા ખાતા હોય છે. જ્યારે ટેક્સ ભરવાની આવે, ટેક્સ વસૂલવાની આવે ત્યારે એકદમ પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને ન ભરે તો 18% વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે છે. પરંતુ જ્યારે સેવા આપવાની આવે ત્યારે સુરત મહાનગરપાલિકા હાથ ઉપર કરી દે છે. એટલે આ જે 8,000થી બી વધુ જે કર્મચારી અને અધિકારીની ઘટ છે એ તાત્કાલિક ધોરણે ભરવાની જરૂર છે.